ફ્યુઝન 360ની મદદથી આપણે એક કમ્પોનન્ટ ક્રિએટ ફ્યુઝન 360માં આપણે ઓલરેડી એની અંદર સૌથી પહેલું સ્ટેપ આપણે સ્કેચને ક્લિક કર્યા પછી સ્કેચ એક નાનકડું સર્કલ આપણે સ્કેચ બની ગયા પછી સ્કેચને આપણે ફિનિશ કરી દઈશું અને સ્કેચ ફિનિશ થાય આપણે એને એક્સટ્રુડ થયા પછી આપણે પાછું એક સ્કેચ બનાવીશું એ ટોપ સરફેસ પર. ત્યારબાદ એને પણ આપણે આવી રીતના એક કમ્પોઝિટ સિલિન્ડર. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં ચેમ્ફર બનાવી દઈશું. ઉપર એક નાની ચેમ્ફર લગાવે તો આ શેપ થ્રો ચેન્જ. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે આપણે ઉપર નવું સ્કેચ ક્રિએટ કરશું જે એક નાનું હોલ છે અને એનાથી આપણે આખું આ સિલિન્ડર કટ કરશું એટલે વચ્ચે એક હોલ. એના પછી આપણે પાછું એક અંદરના ભાગમાં એક સ્કેચ ક્રિએટ કરીએ છીએ જે અહીં દેખાય છે અને એને આપણે સિમેટ્રિક રીતે એક્સટ્રુડ કરશું. સિમેટ્રિક એક્સટ્રુડ કરવાને કારણે આપણે ખબર છે બંને બાજુ હોલ બની જાય છે. આ બાજુ પણ હોલ છે અને આ બાજુ આવી રીતના. એના પછીના સ્ટેપમાં આપણે જઈએ તો આપણે ત્યાં એક ઇલેટ મારવી છે તો નાનકડો સ્કેચ ક્રિએટ કરશું. સ્કેચ આવી રીતે છે. આ સ્કેચ ક્રિએટ કર્યા પછી બહારના ભાગ તરફ ઇલેટ લગાવશું અને નીચેના ભાગથી આપણે એક પેટર્ન ક્રિએટ કરશું. કેવી રીતે થશે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે ઉપરના ભાગ જે છે એને સિલેક્ટ કરીને એક સ્વીપ કરી એચમાં અને એના પછી આપણે જે કરીએ છીએ નીચેનો ભાગ ત્યાં આપણે નાનો ખાંચો છે એ કેવી રીતનો ખાંચો આવે સિમેટ્રિક એક્સટ્રુડ કર્યું છે અને સિમેટ્રિક એક્સટ્રુડ કર્યા પછી આપણે એક પેટર્ન બનાવીએ તો પેટર્નથી આવી આમ આપણે નાનકડો મિકેનિકલ 5 સ્કેચ ક્રિએટ કર્યા છે. એનાથી એક બોડી બની છે અને 5 સ્કેચને આપણે પ્રોપર્ટી ગમે આની ડિટેલ પ્રોસેસ આપણે ભવિષ્ય